સુરત, રાજકોટ, જામનગર સહિત ગુજરાતના અનેક શહેરમાં કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની લોભામણી સ્કીમ ઇનામ ડ્રો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરી 7 વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર કાંતિલાલ તાડાને રાજકોટ જોગમઢી આશ્રમ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। વર્ષ 2015 સાલમાં મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ તેના ભાગીદાર આરોપી ભરત જરીવાલા સાથે મળી છેતરપિંડી કરવાના ઈરાદે સુરત, કતારગામ, લલિતા ચોકડી, જન્નાબા કોમ્પ્લેક્સમાં તેમજ ઉધના સહિત રાજકોટ, જામનગર ખાતે આરોપી કાંતિલાલ તાડાએ કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામથી ઇનામી ડ્રો અને ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત યોજના નામની સ્કીમ ચાલુ કરી વધુ પૈસા ભેગા કરવાની લાલચે કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હલોલ, દોદંબા, સાવલી, આણંદ, જામનગર, સલાયા, અંજાર, કચ્છ, જૂનાગઢ વગેરે શહેરોમાં કંપની બ્રાન્ચ ચાલુ કરી સાહોદે ભોગ બનનાર થાપણદાર પાસેથી ઇનામી ડ્રો, ફિક્સ ડિપોઝિટ, બચત યોજનામાં રોકાણ અને ઇનામ અપાવવાના બહાને લાખો રૂપિયા ભેગા કરી સાહેદો ભોગ બનનાર થાપણદારો સાથે છેતરપિંડી આચરી તેનો સંપર્ક ન કરે તે માટે મોબાઈલ ફોન બંધ કરી ભાગી ગયો હોય, જે અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપી પોલીસ પકડથી બચવા ગુજરાત છોડી બાવો બની ગયો હતો, જો કે તે હાલમાં પિતાની સારવાર માટે આવ્યો હતો। મંદિરમાં રહેતો હોય જેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।